મહત્વના સમાચાર ઉપર નજર કરીશું। અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની માર્કેટ ઉપર પોઝિટિવ અસર થઈ રહી છે। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં જબરદસ્ત ઉછાળો છે। સેન્સેક્સમાં આજે 1100 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। નિફ્ટીમાં પણ 340 થી વધુ પોઈન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો। અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની માર્કેટ ઉપર અસર થઈ રહી છે અને હાલ 1045.54 અંકના ઉછાળા સાથે સેન્સેક્સ 76,573.49 પર પહોંચ્યું છે। 319 અંકના ઉછાળા સાથે નિફ્ટી 23,945 ઉપર પહોંચ્યું છે। વધુ જાણકારી મેળવીશું માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા પાસેથી। જયદેવભાઈ, એક તો અમેરિકા અને ઈરાન વચ્ચે જે શાંતિ સમજૂતીની વાતચીત ચાલી રહી છે તેની અસર ભારતીય શેર માર્કેટ ઉપર તો પડી છે, એ સાથે કયા પરિબળો આ ઉછાળા માટે કારણભૂત છે? બિલકુલ, કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે આજે ભારતીય શેરબજારમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને તેની પાછળના મૂળભૂત કારણ જોવા જઈએ તો અમેરિકા અને ઈરાનને વચ્ચે જે આગામી સમયમાં સમજૂતી થવા જઈ રહી છે અને યુરોપ ખાતે સ્વિટ્ઝરલેન્ડમાં 19 જૂનના રોજ તેના પર હસ્તાક્ષર પણ થઈ જશે। તો આ એક પોઝિટિવ વાત છે અને તેનું રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે આજે ભારતીય કારોબારમાં પણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જોવા જઈએ તો જાપાન અને તાઇવાનના જે સ્ટોક માર્કેટ છે તેમાં 5% જેવી મજબૂતાઈ છે। અન્ય એશિયન માર્કેટોમાં પણ 2.5 થી 3% જેવી માતબર મજબૂતાઈ જોવા મળી રહી છે અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે $83 આસપાસ આવી ચૂક્યા છે, જે ભારત જેવા અર્થતંત્ર માટે ખૂબ જ મોટા રાહતરૂપ સમાચાર ગણી શકાય। તો આ વાતને લઈ આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી, નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ, નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ, આ તમામ ઇન્ડેક્સીસમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે। જયદેવસિંહજી, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો યુએસ ઈરાન શાંતિ સમજૂતીને લઈને ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે। 8 મે પછી પહેલીવાર રૂપિયો 94.68ના સૌથી મજબૂત સ્તરે પહોંચ્યો છે। આજે 43 પૈસાની મજબૂતી સાથે રૂપિયો પહોંચ્યો 94.68ના સ્તર પર। વાયદા બજારમાં આજે સોનાના ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામ 2500 રૂપિયાનો વધારો થયો છે। વાયદા બજારમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 5,500 રૂપિયાનો વધારો થયો છે।